નમસ્કાર મિત્રો. આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે. મનોરંજન અને પ્રેરણા માટે લખવામાં આવી છે. કોઈ વ્યક્તિ, સ્થાન અથવા ઘટના સાથે સામ્યતા માત્ર સંયોગ છે. તો મિત્રો, મારું નામ કવિતા છે. મારી ઉંમર 29 વર્ષની છે. મિત્રો, ગામમાં મારી પાસે ઘણી બધી જમીન છે, પણ આ આલિશાન ઘર અને લીલાછમ ખેતરોની વચ્ચે હું સાવ એકલી જીવતી હતી. આજથી 3 વર્ષ પહેલા એક રોડ અકસ્માતમાં મેં મારા પતિને કાયમ માટે ખોઈ દીધા હતા. એ આઘાતમાંથી બહાર આવીને મેં મારી જાતને સંભાળી અને એકલા હાથે ખેતીવાડી જોવાનું નક્કી કર્યું. પણ એક સ્ત્રી માટે આટલી મોટી જમીન, ટ્રેક્ટરની અને મજૂરોને સાચવવા બહુ અઘરા હતા. મારે એક વફાદાર અને મહેનતુ માણસની જરૂર હતી. પણ એક દિવસ સવારે ગામના સરપંચ એક 20 વર્ષના સીધા સાધા યુવાનને લઈને મારા ઘરે આવ્યા. તેનું નામ આનંદ હતું. આનંદ ખૂબ જ ગરીબ ઘરનો હતો. તેના પિતા બીમાર રહેતા અને ઘરનો બધો જ બોજ તેના માથે હતો. તે દેખાવમાં ગૌવર્ણો, ઊંચો અને કસરતી બાંધાનો હતો. તેની આંખોમાં ગરીબીની લાચારી હોવા છતાં એક અનોખી ઈમાનદારી ચમકતી હતી. મેં આનંદને કામ ઉપર રાખી લીધો. તે રોજ સવારે બરાબર 7 વાગ્યે ખેતરે આવી જતો. આનંદ ખૂબ જ મહેનતુ હતો. સવારના પહોરમાં ગાયોને ચારો આપવો, કોઠ એટલે કે ગમાણ સાફ કરવી અને દૂધ દોવાથી લઈને તે ખેતરમાં ટ્રેક્ટર ચલાવવામાં પણ માહિર હતો. જ્યારે તે ટ્રેક્ટર પર બેસીને આખા ખેતરમાં હળ ચલાવતો, ત્યારે હું અવારનવાર તેને ઓસરીમાં ઊભી જોયા કરતી. તે ક્યારેય નકામી વાતો નહોતો કરતો, બસ પોતાના કામથી કામ રાખતો. હવે ધીમે ધીમે સમય પસાર થતો ગયો. આનંદની ઈમાનદારી અને સ્વભાવે મારા દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી. ક્યારેક બપોરે હું તેના માટે ખેતરમાં ભાત લઈને જતી, ત્યારે અમે વડના ઝાડ નીચે બેસીને સુખ દુઃખની વાતો કરતા. મિત્રો, મને સમજાઈ ગયું હતું કે આનંદ ભલે ગરીબ હતો, પણ તેના વિચારો બહુ ઊંચા હતા. તે હંમેશા મારું બહુ સન્માન કરતો. પણ એક દિવસ ચોમાસાની ઋતુ હતી. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં મુસળધાર વરસાદ શરૂ થઈ ગયો. હું ખેતરમાં બનેલી નાની ઓરડીમાં બેઠી હતી અને આનંદ બહાર ટ્રેક્ટરને તાડપત્રીથી ઢાંકી રહ્યો હતો. અચાનક જોરદાર વીજળી કડકી અને ગભરાઈને આનંદ દોડતો ઓસરીની ઓરડીની અંદર આવી ગયો. તે આખો ભીંજાઈ ગયો હતો અને ઠંડીથી ધ્રુજી રહ્યો હતો. ઓરડીમાં એકદમ શાંતિ હતી. બસ બહાર પડતા વરસાદનો અવાજ આવતો હતો. મેં રૂમાલ લંબાવીને કહ્યું, આનંદ, માથું લૂછી લે, નહીતર શરદી થઈ જશે. આનંદે રૂમાલ લેવા હાથ લંબાવ્યો અને એ જ પળે અમારા બંનેના હાથ એકબીજાને સ્પર્શી ગયા. કરંટ લાગ્યો હોય તેમ આનંદે આંખો ઊંચી કરીને મારી તરફ જોયું. એ શાંત માહોલમાં અમારી નજરો મોવાઈ ગઈ અને અમારા શ્વાસનો અવાજ પણ સંભળાવા લાગ્યો. આનંદની આંખોમાં મારા પ્રત્યેનો અદ્ભુત આદર અને એક અજાણ્યો પ્રેમ મને સાફ દેખાતો હતો. મેં ધીમેથી તેના ભીના હાથને મારા બંને હાથમાં લીધા. આનંદ સહેજ ગભરાયો અને બોલ્યો, માલકણ. મેં તેના હોઠ પર આંગળી મૂકીને કહ્યું, મને માલકીન નહીં, કવિતા કે. એક ક્ષણે અમારા દિલ વચ્ચેના બધા અંતર ઓગળી ગયા અને અમે ભાવુક થઈને એકબીજાની નજીક આવી ગયા. એ દિવસ પછી અમારો પ્રેમ વધુ ગાઢ બન્યો. હવે અમે રોજ ચોરી છુપીથી મળવા લાગ્યા.
મિત્રો, પણ અમારો પ્રેમ માત્ર આકર્ષણ નહોતો. આનંદે મુશ્કેલ સમયમાં મને એક સ્ત્રી તરીકે જે માન અને સહારો આપ્યો હતો તે મારા માટે અમૂલ્ય હતો. થોડા મહિનાઓ પછી મેં હિંમત કરીને આનંદના પિતાજી પાસે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. તેઓ સ્તબ્ધ થઈ ગયા કે આટલી મોટી જમીનની માલકીન તેમની ગરીબ દીકરા સાથે લગ્ન કરવા તૈયાર છે. તેમણે ખુશી ખુશી હા પાડી. ગામના કેટલાક લોકોએ વાતો કરી, પણ મેં સમાજની પરવા કર્યા વિના ખૂબ જ સાદગીથી મંદિરમાં આનંદ સાથે લગ્ન કરી લીધા. આજે આનંદ મારી જમીનનો માલિક નહીં, પણ મારા દિલનો રાજા છે. અમે બંને મળીને ખેતરમાં મહેનત કરીએ છીએ અને ખુશીથી જીવન વિતાવી રહ્યા છીએ. મિત્રો, સાચો પ્રેમ ક્યારેય અમીરી, ગરીબી કે સામાજિક દરજ્જો નથી જોતો. તે તો બસ બે પવિત્ર દિલોનું મિલન છે, જે મુશ્કેલ સમયમાં એકબીજાનો ટેકો બને છે. જો તમને કવિતા અને આનંદની આ સાવ અલગ અને સુંદર પ્રેમ કથા ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો, ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આ તમારા મિત્રને રજા આપો. વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો. જય હિન્દ, જય ભારત. આવજો.